શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 34નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદૃઢં તસ્યાહં નિગ્રહં મન્યે વાયુરિવ સુદુષ્કરમ. અર્થાત કેમ કે હે શ્રી કૃષ્ણ, મન ઘણું ચંચળ, પ્રમથન સ્વભાવનું, અત્યંત દઢ અને બળવાન છે. આથી એને વશમાં કરવાનું હું વાયુને રોકવાની પેઠે ઘણું દુષ્કર માનું છું. તો અગાઉ આપણે 33મા શ્લોકમાં જોયું કે અર્જુન કૃષ્ણ ભગવાનને કહે છે કે મન ચંચળ છે અને એને સ્થિર રાખવું, સમભાવમાં જોવું એ યોગ્ય નથી. ફરીથી અહીં શ્લોક 34માં કૃષ્ણ ભગવાનને કહે છે કે મન જે છે એ વાયુને રોકવા જેટલું દુષ્કર્મ છે. વાયુ જ્યારે પસાર થઈ રહી હોય હવા, તો એને રોકી કઈ રીતે શકાય, એ જેટલું દુષ્કર છે એટલું જ આપણું મન છે, ચંચળ છે, એટલું દઢ અને બળવાન છે કે એને રોકી શકાતું જ નથી, એની ચંચળતા ઘટાડી શકાતી નથી. એમ કૃષ્ણ ભગવાનને અર્જુનજી કહી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ.